Hello students, myself Krishna Patel. I am working as an English teacher at Satkaval Vidya Mandir, Sarsa. Today's in this video we will learn standard 11 subject English unit number 4 read 1 mind body and medicine. આજે આપણે ધોરણ 11માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4 રીડ 1 માઇન્ડ બોડી અને મેડિસિન વિશે આપણે ભણીશું. પાર્ટ 2. પાર્ટ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જેમાં જોયું કે અમુક ડિસીઝ જોયા કે શારીરિક રોગ અને માનસિક રોગ વિશે આપણે જોયું કે સૌથી વધારે શારીરિક બીમારી કરતાં માનસિક બીમારીઓ બધાને વધારે હોય છે, કે જે નેગેટિવ થોટ્સ આપણે વધારે માઇન્ડમાં ભરી રાખેલા હોય એનાથી આપણી માઇન્ડ એન્ડ બોડી પર અસર કરે છે, ઇફેક્ટ જલ્દી થતી હોય છે, એવું આપણે શીખ્યા. પછી લાસ્ટમાં જોયું હતું કે કંઈ પણ આપણી સમસ્યા હોય, મીન્સ કે તાવ કે હેડેક થતું હોય, પેટનો દુખાવો હોય, બોડી પેઇન હોય, તો આપણે જલ્દી મટાડવા માટે શું કરતા હોઈએ છીએ તો કે કોઈ મેડિસિન લઈ લેતા હોય, ઝડપથી ગોળી લઈ લેતા હોય છે. પણ એનું કહ્યું હતું કે આયુર્વેદ આપણે ઉપચાર તેનો કરતા નથી, કે ઝડપથી એક ગોળી લઈ લઈએ છીએ તો તેનો અસર જે છે એ આપણી લાઈફને ઇમ્બેલેન્સ કરી દે છે. એ પણ આપણે જોયું હતું. અને થોડું ઘણું જોયું હતું કે આયુર્વેદ લાસ્ટમાં આપણે જોયું હતું કે આયુર્વેદ જે છે એ આપણી હેલ્થની કોઈ પ્રોબ્લેમ્સ છે, હેલ્થને લગતા કોઈ સમસ્યાઓ એ નિરાકરણ જલ્દી પૂરું પાડે છે. લાસ્ટ આપણે જોયું કે આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ which requires to change how we live, think and observe. આયુર્વેદ જે છે આપણને કેવી રીતના જીવવું, કેવું વિચારવું, નિરીક્ષણ ઓબ્ઝર્વ કેવું કરવું તેમાં ચેન્જ લાવી દે છે અને એના લીધે આપણી હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે એનું પણ નિરાકરણ પૂરું પાડે છે. આટલું આપણે જોયું હતું. તો આયુર્વેદના કંઈક આયુર્વેદથી જે રોગ મુક્તિના અમુક તબક્કા છે, કે જે રોગ થતા હોય છે તે આયુર્વેદથી દવાથી પણ મટી શકતા હોય છે. તો એના જે લેવલ્સ છે એ આપણે આ વિડીયોમાં શીખીશું. તો લેટ્સ ટુ સી લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, કે આયુર્વેદથી રોગ મુક્તિના તબક્કા. આયુર્વેદ રિકોગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ, કે આયુર્વેદ રોગ મુક્તિના કેટલા લેવલ છે? 4. ફર્સ્ટ લેવલ છે ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. સેકન્ડ લેવલ છે ડિસીઝ પ્રિવેન્શન, મીન્સ કે રોગને થતો અટકાવવો તે. થર્ડ છે લાઈફ એન્હાન્સમેન્ટ, મીન્સ કે જીવન વૃદ્ધિ, આયુષ્ય લંબાવું. આયુર્વેદથી એવું કહેવાય છે કે આયુષ્ય પણ લાંબુ થઈ શકે છે. પેલી બધી મેડિસિનથી જે ડૉક્ટર્સ મેડિસિન આપે છે એનાથી કંઈ પણ પ્રોબ્લેમ આપણને થઈ શકે, લાઈફ આપણું આયુષ્ય ટૂંકું થઈ શકે એમાં, પણ આયુર્વેદથી આપણું આયુષ્ય લાંબુ પણ જીવન વૃદ્ધિ થઈ શકે છે. ફોર્થ છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. આ આયુર્વેદના 4 તબક્કા છે. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, કે મોટા ભાગે આપણે જ્યારે બધા માંદા પડીએ જ ત્યારે વૈદ્યકીય આયુર્વેદિક સારવાર શરૂ થતી હોય છે. પહેલાંના જમાનામાં એ જ હતું. અત્યારે આટલા મોટા ફિઝિશિયન્સ ને બધા ડૉક્ટર્સ અત્યારે જે છે એ પહેલાંના જમાનામાં કંઈ આવા ડૉક્ટર્સ નહોતા. વૈદને જ બોલાવવામાં આવતા. તાવ આવતો, કંઈક વાગતું, કંઈક દાઝી જતા તો આયુર્વેદ દવા જ થતી.
અત્યારે આ બધી નવી નવી મેડિસિન્સ નીકળી છે. આપણે જ્યારે પહેલાં તાવ આવતો તો વૈદ્યને બોલાવો એમ જ કહેતા. અત્યારે આ મોડર્ન વર્લ્ડમાં તેને ડૉક્ટર નામ અપાયું છે, પણ પહેલાંના શાસ્ત્રીય રીતના જોઈએ તો વૈદ્ય તરીકે ઓળખાતા. તો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ disease treatment, a response to a condition that has already occurred. આપણને એક રોગ થઈ ચૂક્યો છે, તેની સારવારના સ્વરૂપમાં એક વૈદ્યકીય સારવાર શરૂ થતી હોય છે, આયુર્વેદિક સારવાર થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય હોય છે. કંઈક આપણને રોગ બહુ વધારે થઈ ગયો હોય છે, કોઈ પણ રોગ, તો એનો ઈલાજ આપણે કહીએ કે આયુર્વેદિક દવાથી જલ્દી થતો હોય છે, કે એને નહીં કહેતા આયુર્વેદથી મૂળથી એનો ઈલાજ થઈ જાય. મૂળમાં જે રોગ હોય ત્યાંથી જ આપણો આયુર્વેદથી દવાથી એનો ઈલાજ થઈ જતો હોય છે. તો એનો એક આશ્રય શું હોય છે આયુર્વેદ દવાનો, તો કે જે કંઈ રોગ થયો હોય, વધારે જ પડતો થઈ ગયો હોય કે જે મેડિસિનથી ના મળતો હોય, તો આયુર્વેદિક સારવાર, વૈદ્યકીય સારવારથી તે સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. જો રોગની સારવાર એને કંઈ ઈલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. કોઈ પણ રોગ હોય, કોઈકને કેન્સર હોય, બીપીનો હોય, ડાયાબિટીસ હોય, એ રોગ આપણને જ નુકસાન પહોંચાડી રહ્યો છે ને. અને એની જે દવાઓ શરૂ કરવામાં આવે છે એ આપણી નિષ્ફળતા છે, એ આપણને જ નુકસાન પહોંચાડે છે વધારે ઉપરથી. એટ ધીસ લાસ્ટ સ્ટેજ we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. લાસ્ટ સ્ટેજમાં શું થાય કે અંતિમ તબક્કે શું આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ જ ઓપ્શન નથી, અને લાંબા ગાળે તેની ઘણી આડઅસરો થતી હોય છે. A higher level of healing aims at preventing disease before they manifest. કે હાયર લેવલે જોઈએ તો રોગ મુક્તિ, કે રોગ જે છે એ પહેલાં જ તેને રોકવાનો શું કરે છે, કંઈ એક ધ્યેય ધરાવે છે. ટુ રીચ ધીસ સ્ટેજ વી આઉટ ટુ consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ તબક્કે પહોંચવા માટે આપણી લાઈફસ્ટાઈલ છે, એન્વાયરમેન્ટ છે, વર્ક, આપણું કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ, કે આપણે લાઈફસ્ટાઈલ કેવી છે, એન્વાયરમેન્ટ આપણી આજુબાજુનું કેવું છે. જો વધારે જ ટેન્શનવાળું મીન્સ કે નેગેટિવ થોટ્સવાળું એન્વાયરમેન્ટ હોય તો એ રીતના આપણી માઇન્ડ પર ને આપણા બોડી પર ઇફેક્ટ થતી હોય. આપણી જીવનશૈલી એવી હોય, આપણું કામ એવું હોય કે જે રોજ ટેન્શન આપતું હોય, વધારે જ આપણું બોડી જેટલું કામ ના કરતી હોય, કે આપણી તાકાત જેટલી હોય એનાથી વધારે કામ થતું હોય તો પણ આપણી બોડી પર ઇફેક્ટ થઈ શકે છે. પછી માનસિક સ્થિતિ ધ્યાનમાં, આપણે આ બધામાં માનસિક સ્થિતિ જે છે આપણી એ ડિસ્ટર્બ થઈ જતી હોય, વધારે ટેન્શન આવી જતું હોય, વધારે કામનો લોડ આવી જતો હોય તો પણ મગજ, માઇન્ડ આપણું કામ કરતું બંધ થઈ જતું હોય છે. તો વી મસ્ટ એલિમિનેટ the wrong factors in our daily lives that make us helpless to disease. તો રોગ સામે આપણને લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે શું કરવું પડે કે જાકારો આપવો જોઈએ. To some extent we are always sick because our life itself is unstable.
કેટલીક વાર આપણે શું થાય કે આપણી લાઈફ પોતે જ આપણે કેવું કે બીમાર રહીએ ને એવા લાગતા હોઈએ. શાના કારણે? બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કે અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. આપણી લાઈફસ્ટાઈલ જ એવી હોય તો આપણે જે ઓલવેઝ એવું લાગે કે હું બીમાર જ છું એવું લાગતું હોય. There are always some disease attacking us, particularly in changes of seasons or in the aging process. કે આપણી ઉંમર એજ વધવાની પ્રક્રિયા અને સિઝનમાં જે ફેરફાર આવવાને કારણે અમુક ડિસીઝ એવા હોય, અમુક રોગ આપણામાં જલ્દી થતા હોય. કે એવું નહીં કહેતા કે સિઝન ચેન્જ થાય એટલે શરદી છે, તાવ છે, જલ્દી અમુકની બોડી પર જલ્દી ઇફેક્ટ કરી જાય. કે સિઝન ચેન્જ થઈ, ઉનાળો સ્ટાર્ટ થાય તો પણ આપણી બોડી પર જલ્દી ઇફેક્ટ કરી જતી હોય, કે બીમાર થઈ જતા હોય, સેન્સિટિવ અમુક હોય તો એમને થતું હોય છે. તો આ બધાના કારણે આપણી બોડી પર અસર કરતી હોય છે. કે હેલ્થ ઇઝ મેટર of continual adjustment, like navigating a ship upon the sea. કે સી મીન્સ કે સમુદ્ર ઉપરના જહાજને હાંકરવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની એક બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય છે, આપણી હેલ્થ જે છે એ અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. કે રોજ કાળજી લેવી પડે. કે છે કે અત્યારે આયુર્વેદિક રોજ આપણે ઉપચાર કરવા પડતા હોઈએ. કે સવારે ઉઠીને લાઈક ગરમ પાણી, હું તમને અમુક કહી દઉં કે સવારે ઉઠીને નૈણા કોઠે મીન્સ કે બ્રશ કર્યા વિના ગરમ પાણી, મરઘુઘરું પાણી, એટલું બધું ગરમ નહીં તો પછી અંદર ગળા મું ભરી જશે, એ ગરમ પાણી છે. પછી રાત્રે સૂતી વખતે હલ્દીવાળું થોડું મરઘુઘરું દૂધ થોડું ગરમ કરીને એ પીવું જોઈએ. યા તો કાચી હળદર તમે ફાંકો. સવારે બ્રશ કર્યા પહેલાં પણ જ્યારે ગરમ પાણી પીવો તેની સાથે થોડી કાચી હળદર પણ ફાંકવી, એ પણ સારું છે. સવાર સાંજ 2 ટાઈમ હળદર ફાંકો, એ પણ આયુર્વેદિક એક ઉપચાર છે. તમને શરદીને કંઈ તાવને ઉધરસને એવું થયું હોય તો ગોળી લાવવાની જગ્યાએ અત્યારે આયુર્વેદિક જ સારું. કે અરડુસીનો રસ છે, તુલસીનો રસ છે, આદુ, આ બધું કચડીને એનો રસ પીવાનું રાખો. કે નહીં કે મેડિસિન જ લઈ લેવી. આયુર્વેદિક ઉપચારથી પણ ઘણા બધા જલ્દી ફેર પડી જશે. એ આગળ લાસ્ટમાં એ જ કહ્યું કે અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય, આપણી હેલ્થની કાળજી લેતા રહેવાની આ એક બાબત છે. નેક્સ્ટ છે કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી, which aims at improving our vitality and enabling us to live longer. કે ત્રીજું જે લેવલ જે છે ટ્રીટમેન્ટ છે એ છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી, જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. અને તેનો ઉદ્દેશ શું છે, તેનો એમ શું છે તો કે આપણી જીવનશક્તિ ટકાવી રાખવી અને આપણને લાંબુ જીવવા માટે હેલ્પ કરવી, આ એનો એમ છે. It does not merely prevent disease but shows us how to increase our positive energy. તે માત્ર આપણને રોગ થતો જ નહીં અટકાવતું, પણ બીજી રીતના પણ મદદ કરી શકે છે. કઈ રીતના? કે પોઝિટિવ એનર્જી, આપણી પોઝિટિવ એનર્જી કેવી રીતના આપણે વધારી શકાય તેમાં પણ આપણને તે હેલ્પ કરે છે. લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer.
આયુર્વેદનો એમ શું છે, અંડરલાઈન અહીં આગળ કરી લેજો કે આયુર્વેદનો એમ શું હોય છે, તો કે અવેરનેસ ડેવલપ આયુર્વેદ aims at creating health, avoiding disease and helping us live longer. કે આરોગ્યને જાળવવું, રોગનું નિવારણ કરવું, અવોઇડિંગ ડિસીઝ રોગનું નિવારણ કરવું અને આપણને દીર્ઘ જીવન, લાંબુ જીવન જીવતા કરવાનું આ આયુર્વેદનું લક્ષ્ય છે. તો હવે મેડિસિન સારી, જે અત્યારે લાલ પીળી દવાઓ આપે છે ડૉક્ટર્સ, કે એ સારું કે પછી આયુર્વેદિક સારું, એ તમારે આ યુનિટ પત્યા પછી તમારે વિચારવાનું કે હવે આયુર્વેદિક ઉપચાર સારો છે કે પછી મેડિકલમાં જે ડૉક્ટર્સ આપતા હોય છે મેડિસિન્સ એ સારી છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હીલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદનું જો ફોર્થ લેવલ કયું છે કે જાગૃતતા વિકસાવવી તે છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. આધ્યાત્મિક રીતના તમે જોડાયેલા હો તે જરૂરી છે, કે જે અત્યારે બહુ ઓછા હશે. રહેવાતું હોય આધ્યાત્મિક રીતના. અત્યારે તો મોડર્ન જનરેશનને આધ્યાત્મિક કોઈ ના રહી શકે. સ્પિરિચ્યુઅલ બુક્સ નહીં વાંચવાની કે સ્પિરિચ્યુઅલ વિશે કંઈ ખબર પણ ના હોય, પણ આયુર્વેદ માટે એ બહુ જ જરૂરી છે. કે યુગોથી, આ તો કળિયુગ ચાલે છે, તો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગથી આયુર્વેદ ચાલતું આવેલું છે. To be healthy is important, but health is not an end in itself. તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જોઈએ છે તે વસ્તુઓ કે તે બાબતો માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. We ought to consider what we are using our energy for and why. આપણે આપણી શક્તિને શા માટે વાપરીએ છીએ અને શું કામ, કઈ બાબતે વાપરીએ તે ધ્યાનમાં લેવી બહુ જ જરૂરી છે. તમે કોઈ પણ કામ કરતા હોય તમારે વિચારવાનું, કામ કેમ કરું છું, શાના માટે કરું છું. લાઈક તમે અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો તમે કેમ જોવો છો? ટાઈમપાસ કરવા માટે? ના. એ સ્કૂલમાંથી કહ્યું છે એટલા માટે? ના. પેરેન્ટ્સ બોલે એટલા માટે? ના. તમારે ફ્યુચરમાં પણ કામ લાગશે. એક્ઝામમાં પાસ થવાનું છે. કેમ તમે વિડીયો જુઓ છો? કયું કામ શા માટે કરો છો? કે તમારો ગોલ જે છે કે લાઈફમાં તમારે કંઈ બનવું છે એના માટે તમે કંઈ કામ કરી રહ્યા છો? કે આ બધી એનર્જી તમે શા માટે વાપરો છો? પબજી રમતા હો તો અડધી રાત સુધી અમુક બધા, અત્યારે તો ફ્રી ફાયર, પબજી પર બેન્ડ લાગી ગયું એટલે ફ્રી ફાયર હશે, એ રમો છો, તો શા માટે તમે રમો છો? માઇન્ડ ફ્રેશ કરવા માટે? અડધી રાત સુધી તમે રમતા હો આંખો ખરાબ કરવા માટે? એનર્જી તમારી કઈ જગ્યાએ વાપરો છો, કેમ વાપરો છો, એ તમારે પહેલાં વિચારવું પડે. કોઈ પણ કામ કરતાં પહેલાં વિચારવું કે આ કામ હું કેમ કરું છું. ઓકે, આગળ. The quality of our awareness is the real fruit of all that we do. આપણી શક્તિ, આપણે કહ્યું કે ક્યાં વાપરીએ એ કઈ બાબતે, તો આપણી જાગૃતતા, આ જે જાગૃતતા જે છે એ ગુણવત્તા જ આપણે જે કાંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. અવેરનેસ, તમને અવેરનેસ મીન્સ કે જાગૃતતા, તમારામાં જાગૃતતા હોવી જોઈએ કોઈ પણ કામ કરતા હોઈએ
એ માટે કે શા માટે કરો છો. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હું વી રિયલી આ. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો તે એક સાર છે કે તમે કોણ છો. એ તમારી સાચી અભિવ્યક્તિ મીન્સ કે તમે કોઈ દેખાડો કરો છો, કોઈ પણ કામ કરતા હોય, કોઈ બતાવવા કરો છો કે તમને ગમે છે એટલા માટે કરો છો. એ જાગૃતતા તમારામાં હોવી જોઈએ. એ જ આપણી સાચી અભિવ્યક્તિ છે કે કોઈને બતાવવા માટે તો આપણે કામ કરતા જ ના હોઈએ. કે તમે ડૉક્ટર થઈ જશો તો કોઈને બતાવવા માટે તમારું જ ફ્યુચર સિક્યોર થશે ને. કે વાંચવા બેસો તો મમ્મી પપ્પાને બતાવવા માટે કે હા મારું છોકરું કે મારી છોકરી મારો છોકરો બહુ સારી રીતના મહેનત કરે છે, એટલા માટે કે તમે તમારું ફ્યુચર બનાવવા માંગો છો, એટલા માટે એ તમારે વિચારવાનું છે. એ જ આપણી સાચી અભિવ્યક્તિ છે કે કોઈને સારું લાગે એટલા માટે કામ નહીં કરવાનું. આપણને સારું લાગે, આપણું ફ્યુચર સિક્યોર થાય એટલા માટે કામ કરવું, તમારે સ્ટડી કરવી, એટલા માટે ભણવું. ઇટ કન્ટિન્યુઅસ. Okay, our awareness is the only thing we can take with us until we die. આપણે મરીએ નહીં ને ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ, અને કઈ તે આપણે અવેરનેસ, આપણી જાગૃતિ. It continues to grow even when the body and mind decline. આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ત્યારે આપણામાં જાગૃતતા વધે જવાનું ચાલુ રાખે છે. Thus, it is our greatest aid in the aging process. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે. શું? અવેરનેસ. અમુક કહેતા હોય કે આ હવે એમની ઉંમર વધી ગઈ ને એટલે એમનું મગજ ખરાબ થઈ ગયું છે એટલે બોલ્યા કરે છે આમ ને તેમ ને. કંઈ પણ બોલવાની પાછળ, કંઈ પણ કામ કરવાની પાછળ એક અવેરનેસ રાખો. જો તમે કોકને ખોટું બોલો છો, એ જ વસ્તુ તમારી જોડે કંઈક ખોટું કોઈ બોલે તો એ તમને કેટલું દુઃખ થાય, તમારી પર કેવી ઇફેક્ટ પડે, એ પહેલાં વિચારો. કોઈની જોડે ખોટું કરતાં પહેલાં એવું વિચારવાનું કે આપણી જોડે આવું થયું હોય તો આપણને કેટલું નુકસાન થાય, કે આપણને કેટલું દુઃખ થયું હોય. આ એક અવેરનેસ રાખવી પડે. આ છે એક જાગૃતતા, તમારામાં સાચી જાગૃતતા. This is the ultimate goal of Ayurveda, which aims at realizing us from all sorrow and suffering. આપણને તમામ બધા જ માનસિક દુઃખ છે અને આ બધી પીડામાંથી મુક્તિ આપી એ જ આયુર્વેદનો ગોલ રહેલો છે. માનસિક રીતના શાંત રહેવું, જે તમને રોગ છે તેમાંથી મુક્ત કરવું, આ જ આયુર્વેદ છે એનો ગોલ રહેલો છે. True awareness is the ultimate cure for all psychological disorders. તમામ માનસિક ગરબડો, જે અમુક રોગનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ આયુર્વેદ જ છે. But to understand it, we must first look into the mind and its functions. પણ આ સમજવા માટે પહેલાં તો માનવ મન અને એની કાર્યશૈલીને તપાસવી પડે. માનવ મન કયું છે? માનવ મન એટલે કઈ રીતના માનવ મન રાખવું? હમણાં જ મેં કહ્યું તમને કે કોઈની પ્રત્યે થોડી ઘણી દયા રાખવી, કે બોલતા પહેલાં, કોઈ ખોટું કામ કરતાં પહેલાં થોડુંક વિચારવું. કે એક જ વસ્તુ લાઈફમાં તમારે યાદ રાખવું કે આપણને જે ના ફાવે, આપણને જો દુઃખ થતું હોય તો એ વસ્તુ, એ કાર્ય કોઈ બીજા સાથે ના કરવું. તમને હું 4 લાફા મારી દઉં તો તમને ના ગમે તો તમે બીજાને કેમ મારી શકો?
આપણને જ કશું પસંદ ના હોય, ખોટું કામ આપણને ના ગમતું હોય, તો આપણે બીજા જોડે ખોટું કેમ કરીએ? બીજું, માનવ મન કયું છે એટલે થોડી ઘણી દયા પણ રાખવી, કે એવું મનમાં નહીં ભરીને બેસવાનું કે આ વ્યક્તિએ મારી જોડે ખોટું કર્યું ને એટલે એના એવો સમય આવવા દે. આપણે કહેતા હોય કે ભાઈ આવવા દે તારો સમય એટલે તને બતાવી દઉં એમ ના. એણે આપણી જોડે ખોટું કર્યું હોય તો આપણે એના જેવું કરીશું તો આપણા નામ અને એનામાં એ વ્યક્તિ નામ કોઈ જ ફેર રહેશે ના. એ કહેવત છે ને, કૂતરું આપણને બચકું ભરી જાય પણ આપણે કૂતરાને બચકા ભરવા જઈએ ના જઈએ. નહીં કરવાનું કશું. ઓકે, બરાબર. કહ્યું અહીંયા આગળ એ જ કહ્યું કે આપણે પહેલાં તો માનવ મન અને તેની કાર્યશૈલીને તપાસવી પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બેટર છે. અને ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આપણો આ યુનિટ જે છે ખૂબ જ સરસ છે. તેનો ફરીથી તમે રિવિઝન પણ કરજો. આખી લાઈફ તમારા માટે આ યુનિટમાં જ રહેલી છે એવું કહીએ તો પણ ચાલે, કે કેવી રીતના તમારી જીવનશૈલી રાખવી. મેડિસિન અત્યારથી જ, હજી તો એજ તમારી બહુ નાની છે તો અત્યારથી જ બહારની મેડિસિન કરતાં તમે આયુર્વેદિક ઉપચાર વધારે કરજો, કે જેથી તમારી એજ થાય ત્યારે પણ તમારું બોડી તમને સાથ આપી શકે, તમે સુરક્ષિત સ્વસ્થ રહી શકો. ઓકે, સો ટેક કેર ઓલ સ્ટુડન્ટ્સ. આ યુનિટ આપણો અહીંયા આગળ ફિનિશ થાય છે. સો ટેક કેર એન્ડ થેન્ક યુ.